રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગના દોરાથી ઘાયલ થનાર અબોલ પક્ષીઓ માટે કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા દોરીથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવા તેમજ સારવાર આપવાની કામગીરી કરાઈ રહી છે। તો ગઈકાલે પતંગની દોરીથી ઘાયલ 8 અબોલા પક્ષીઓને વિવિધ પશુ દવાખાનામાં સારવાર અપાઈ હતી। સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા अपील कराई कि कोई घायल पशु पक्षी अंगे जाण थाय तो जाण करे। सारवार माटे आ घवायल आवेला है जेमनी सारवार करवामां आवी छे। हालमां ज लुणावाड़ा पशु दवाखाने एक ब्लेक आईबीस नी एक सफलतापूर्वक सर्जरी पूरी करवामां आवेल छे। पहली सवारे 9 पहला अने सांजना 5 पछी पक्षीओने माळामां फरवानो अने बहार निकळवानो टाइम होवाथी ते समय दरमियान पतंग न चगावे, आजुबाजुमां चाइनीज दोरा के कई देखाय तो तेनो नाश करे અને આ રીતે સરકારને અને પશુ પક્ષીઓને જીવ બચાવવામાં સહકાર આપે। પતંગ ચગાવવાનો માહોલ હતો એ દરમિયાન લુણાવાડા જૈન દેરાસરના ધાબા ઉપર એક પક્ષી આવીને પડ્યું અને મારા પર ફોન આવ્યો। એને હું રેસ્ક્યુ કરીને અહીં આગળ પશુ દવાખાને લઈ આવી। અહીં આગળ 1 કલાકની ભારે જહેમતથી એનું ઓપરેશન કર્યું સફળતાપૂર્વક અને અત્યારે એ સુરક્ષિત છે। કરુણા અભિયાન દ્વારા હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે સવારે અને સાંજે પક્ષીઓના ઉડવાના સમયે એ લોકો પતંગ ન ચગાવે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે।